કોને કોને રીંગણનું શાક મારી જેમ બહુ ભાવે છે? તો રીંગણનું શાક બનાવવા માટે મેં લઈ લીધું છે તેલ. તેલ તમારે ઓછું કે વધારે કરવું હોય તો તમે કરી શકો છો. પછી હું અંદર નાખી દઈશ વાટેલા મરચાં, આદું અને લસણની પેસ્ટ. સારી રીતે આદું, મરચાં અને લસણ શેકાઈ જાય પછી અંદર નાખી દઈશું આપણે કાપેલું ટામેટું. એક મેં મોટું ટામેટું લીધું છે કારણ કે હું થોડી ગ્રેવી રાખવાની છું. પછી ટામેટું આપણું સારી રીતે બફાઈ જાય એટલા માટે હું અંદર નાખી દઈશ ટેસ્ટ પ્રમાણે મીઠું. સારી રીતે મિક્સ કરીને પછી આપણે ઢાંકીને મૂકી દઈશું 1 થી 2 મિનિટ માટે, જેનાથી આપણા ટામેટાં સારી રીતે બફાઈ જશે. અને આ રીતે તેને મેશ કરી લઈશું, જેનાથી આપણી ગ્રેવી બહુ મસ્ત બનશે ખાવામાં. પછી હું નાખી દઈશ કાશ્મીરી લાલ મરચું પાવડર, તીખું મરચું પાવડર, હલ્દી પાવડર, જીરું પાવડર, ધાણા પાવડર. સારી રીતે મિક્સ કરી લઈશું. તો મસાલાની તમારે વધારે કે ઓછા કરવા હોય તો તમે તમારી રીતે કરી શકો છો. મસાલા આપણા શેકાઈ જાય પછી આપણે નાખી દઈશું અંદર રીંગણ. તો મેં 2 રીંગણને આ રીતે કાપી લીધા છે. રીંગણ કાપીને આપણે તરત જ પાણીમાં નાખી દઈશું, જેનાથી રીંગણ કાળા ના પડે. તો સૌથી પહેલાં આપણે રીંગણ નાખી દઈશું. મસાલા આપણા બળે ના એટલા માટે મેં થોડું પાણી નાખી દીધું છે અંદર. સારી રીતે મિક્સ કરી લઈશું. તો રીંગણની સાઈઝ તમારે થોડી નાની કે મોટી કરવી હોય તો તમે કરી શકો છો. તો દાણાને મેં પહેલાં જ બાફી દીધા હતા. તો દાણાને બાફવાથી શું થશે કે ગ્રેવીમાં પછી આપણે શાક બનાવીશું તો શાક આપણું કાળું નહીં પડે, કારણ કે તુવેરના દાણા આપણે બાફીશું તેનાથી પાણી પણ તમે જોયું હશે કે કાળું પડી ગયું છે. પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તમારે રીંગણનું શાક કોરું ખાવું હોય તો તમારે થોડું પાણી નાખીને રીંગણ આપણા સારી રીતે સોફ્ટ થઈ જાય તેટલા સુધી બનાવી દેવાનું છે. અને પછી તમારે ખાવું હોય તો તમારે ખાઈ લેવાનું છે. દાણા નાખીને મેં 1 મિનિટ માટે ઢાંકીને મૂકી દીધું હતું, જેનાથી મસાલો રીંગણ અને દાણામાં સારી રીતે જતો રહે. પછી હું નાખી દઈશ પાણી. તમારે જેટલી ગ્રેવી રાખવી હોય રીંગણના શાકમાં તમે એટલું પાણી વેડી શકો છો. મેં 1 ગ્લાસ અને અડધી ગ્લાસ પાણી લીધું છે. તમે પાણી વેડતી વખત ધ્યાન રાખજો કે દાણા આપણા બફાયેલા છે અને રીંગણને ખાલી બાફવાના છે. તો મેં આટલી ગ્રેવી રાખવાની છું. આ શાક તમે રોટલી સાથે, ખીચડી સાથે, ભાત સાથે